સાગરીતો દ્વારા હુમલાનો મામલો ગત 18 ડિસેમ્બરના રોજ કુખ્યાત પેંડા ગેંગના રાજા જાડેજા સહિત 9 લોકોની ગેંગ દ્વારા કોઠારિયા રોડ પર કારને આંતરીને છરી અને પાઇપ વડે 3 લોકો પર જીવલેણ હુમલાનો મામલો. ભક્તિનગર પોલીસ દ્વારા મુખ્ય આરોપી રાજા જાડેજાની કરવામાં આવી ધરપકડ. રાજા જાડેજા અને પિયુષ સોલંકીને ઘટના સ્થળ પર લઈ જઈ ભક્તિનગર પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ કેસમાં કુલ 9 આરોપીઓમાંથી મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓને પકડી પાડતી ભક્તિનગર પોલીસ. 8 વર્ષ પહેલા થયેલી પોલીસકર્મી ભરત ગઢવીની હત્યાના કેસમાં સાક્ષી હોવાનો ખાર રાખી સાક્ષીના ભાઈ સહિત 3 લોકો પર 18 ડિસેમ્બરે કર્યો હતો જીવલેણ હુમલો. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. ભક્તિનગર પોસ્ટે ગુનો નંબર 784/24 BNS 109 મુજબનો ગુનો દાખલ થયેલ. આ ગુનાના કામના આરોપી રાજપાલસિંહ ઉર્ફે રાજો અને પિયુષ સોલંકી બંને આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ. એઓના રિમાન્ડ લેવામાં આવેલ અને બંને આરોપીઓની ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય એટલા માટે જગ્યા બતાવવા લાવેલા છે 2 પંચોનામા સ્વરૂપ.